નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો. અલગ લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ચાર ચોર અને એક સાધુની વાત. તો હવે તો સાધુ તો જીવનમાં ક્યાંય ચોરી કરવા ગયેલા હોય જ નહીં, અને સાધુનો સ્વભાવ પણ ચોરી કરવાનો હોય જ નહીં. પણ કહેવાતું કે સાધુ એ સરળ સ્વભાવના હોય છે. સાધુની અંદર કોઈ એવી લાલચ પડેલી હોતી નથી, અને સાધુ પોતે ભોળા હોય છે. તો એક દિવસ એવું બને છે કે ચાર ચોર ચોરી કરવા નીકળે છે. એમાં એક ચોરને તરસ લાગે છે. હવે આ તરસ લાગે છે એટલે રાત્રિનો સમય છે, એટલે તરસ લાગે છે. તો હવે ચોર કે તરસ લાગી છે, શું કરવું? ત્યારે એક ચોર કહે છે કે ચલને યાર, આપણે ગામમાં ચોરી કરવા તો જવાનું છે. જેના ઘરમાં ચોરી કરવા જઈએ એના ત્યાં આપણે પાણી પી લઈશું. ત્યારે વિચાર તો કરો, આ ચોર કહે છે કે ભાઈ, તને કંઈ લાજ શરમ છે કે જેના ઘરનો આપણે રોટલો ખાધો હોય, જેના ઘરનું આપણે પાણી પીધું હોય, એના ઘરમાં ભાઈ કોઈ દિવસ ચોરી કરાય નહીં, એ આપણે ગુનેગાર થઈએ. તો આવો વટ ચોરમાં પણ હતો. બારવટિયામાં તો 12 વટ હતા જ, પરંતુ ચોર લોકોમાં પણ આવો વટ હતો. આવા વટવાળા ચોર હતા ને. ત્યારે પછી ત્યાં એમની નજર પડે છે કે ત્યાં આવા જંગલમાં એક સાધુ મહાત્મા એક ઝૂંપડી બાંધીને રહેતા હતા, અને એ પણ કૃષ્ણના ભક્ત હતા. હવે ચોરે જોયું કે અહીંયા આ થોડી અગ્નિ બળે છે, એટલે કે નક્કી અહીંયા કોઈ હોવું જોઈએ. ભાઈ ત્યાં જાય છે, જો તો સાધુ છે. તો સાધુને ત્યાં જાય છે. સાધુ માણસ કે આવો ભાઈ, આવો, બેસો. બેઠા. કેમ આવ્યો? કે બાપજી કે પાણી પીવું છે. કે વાંધો નહીં, કે પાણી પી લો. પાણી પીને ભાઈ કહ્યું, તમે શું કરો છો? એટલે કે અમે ચોર છીએ, ચોરી કરવા જઈએ છીએ. अच्छा, तुम चोर हो? तुम चोरी करने से क्या आपको मिलता है? પેલો ચોર કે બાપુ, ચોરી કરવાથી તો ધન સંપત્તિ બધું મળે, ચોરી કરવાથી સુખ થવાય. ચોરી कैसे करनी है? ચોરી, સાધુ કે ચોરી કેવી રીતે કરવાની? મને તમે, સાધુ કે તમારે શીખવું છે ચોરી કરતા? તો સાધુએ વિચાર કર્યો. સરળ સ્વભાવનો સાધુ હતો, એને ખબર નહીં કે ચોરી એ ગુનો કહેવાય, આમ કહેવાય, તેમ કહેવાય. એને કીધું, મને પણ તો હાથે લઈ જાઓ તમે ચોરી કરવા. એ ચાર ચોર કે વાંધો નહીં, ચલો બાપજી પણ સાથે. હવે બાપજી તો ત્યાં એમને જે ગાદી બનાવી હતી, એના જે બેઠા હતા આસન ઉપર, ત્યાંથી ઊભા થઈ ગયા. એમને તો એક ખભે જોડી ભરાઈ, હાથમાં ચીપિયો લીધો, હાથમાં કમંડલ લીધું. ચલો કે ચોરી કરને કે લીએ ચલો, મેં भी साथ में आता हूँ. ત્યારે પેલો ચોર કે બાપુ, આ તો ચોરી કરવા જવાનું છે, આ થોડી બજારમાં રખડવા જવાનું છે, કોઈ આશ્રમમાં જવાનું છે. આ તમે જોડી અને કમંડલ ચોરી કરવામાં ના ચાલે. तो बापू के इसको क्या करो? कि इसको तुम इधर रख दो. બાપુએ કમંડળના એ જોડી હતી રાખી લીધું. ચીપિયો એકલો હાથમાં બાપુએ લઈ લીધો. હવે ત્યાંથી નીકળ્યા એટલે હવે બાપુ કે ચોરી कैसे करने की है, मुझे तुम समझाओ. ત્યારે પેલો ચોર કે બાપુ, તમારે ચોરી કરવામાં કોઈ સમજવાનું ના હોય, ચોરી માટે કંઈ ભણવાનું ના હોય. તમારે એટલું ધ્યાન રાખવાનું કે અમે જેમ કરીએ એમ તમારે કરવાનું, બીજું તમારે કંઈ લપ નહીં કરવાની. સાધુ કે અચ્છા, જૈસા તુમ કરોગે વૈસા મુझे करना पड़ेगा. અચ્છા બાપુ, જેવું અમે કરીએ એવું તમારે કરવાનું. સાધુ કે અચ્છા. હવે ત્યાંથી નીકળ્યા ચાર ચોર, અને આ સાધુ ત્યાંથી નીકળી ગયા. હવે એવું બને કે આવ્યા એક રબારી, એક ભરવાડનો વાડો હતો. એ વાડાની અંદર ઘેટા બકરા પોડેલા હતા. તો પછી પેલા ચાર ચોરે વિચાર કર્યો કે આમાં એકનું જ કામ છે, એમાં ચારનું કામ નથી. એટલે એક ચોરને કહે કે તું એક કામ કર,
તું આ બાવાજીને લઈને જા, બાપુને લઈને તું જા, અને અમે અહીંયા બેઠા છીએ, કોઈ માણસ આવે તો અમે ખબર રાખીએ, તું ભરવાડના વાડામાં તું જા. હવે આ ચોર અને બાપુ, આ બાપુએ તો જીવનમાં ચોરી કરેલી નહીં, ચોરી શું એ બાપુને ખબર નહીં, ચોરી કેવી રીતે કરવી એ બાપુને ખબર નહીં, એના ચોરીના નિયમ શું છે એ બાપુને ખબર નહીં. તો ચોર કે ચલો બાપુ મારી સાથે. તો બાપુ કે અચ્છા ચલો ચલો યાર. કે હવે તો બરાબર પેલો જ્યાં ભરવાડનો વાડો હતો ત્યાં આવ્યા. ત્યાં પછી બાપુએ ચાલતા ચાલતા ભજન ઉપાડ્યું, હરે કૃષ્ણ 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 હરે હરે. ચોર કે એ બાપુ તમે તો ચોરી કરો ભજન ગાવાયા છો. કે ક્યાં યાર ભજન તો ગાના પડતા, એ તો કૃષ્ણ કા ભજન હે. ચોરે કીધું કે અહીંયા ભજન ના ગાવાય, અહીંયા ચૂપ થઈ જવાનું, અહીંયા મૌન થઈ જવાનું. બાપુ કે અચ્છા બોલને કા નહીં. ચોર કે હા કંઈ બોલવાનું નહીં, જો બોલશો ને તો કે મરી ગયા તમે સમજી લેજો. હવે ચોરે ભરવાડના જ્યાં વાડો હતો ત્યાં ગયા. ચોરે શું કહ્યું બાપુને કે જેમ હું કરું એમ તમારે કરવાનું, મારું અનુકરણ તમારે કરવાનું. बापू का कोई बात नहीं बच्चा, कोई बात नहीं, मैं कर लूँगा. अब मैं चोरी करने का सीख गया हूँ. હવે ચોર કૂદીને વાડામાં પડ્યો. વાડામાં પડ્યો એટલે ચોરે વિચાર કર્યો કે હવે વાડામાં ગયા. પછી એક બકરું જે હતું ભરવાડના વાડામાંથી, એ બકરાને ઉપાડીને ચોરે વાડા બારે ફેંક્યું. તો પછી એ બાવાજીએ ઉપાડીને પાછું એ બકરાને વાડામાં ફેંક્યું. ચોરે પાછું બીજી વાર બકરું બહાર ફેંક્યું. તો આ બાવાજી વળી બકરાને ઉપાડીને પાછું વાડામાં ફેંક્યું. આવું 6-7 વખત કર્યું. હવે ચોરે વિચાર કર્યો કે અહીં બોલવાની તો મનાઈ છે, બોલાય તો નહીં, કહેવાય તો નહીં. ચોરે વિચાર કર્યો કે કંઈક આઈડિયા કરવો પડશે, આ બાપુને સમજાવવા પડશે. તો ચોરે આમ નજર કરી તો બાજુમાં એક નાની એક આવી ઢેખારી પડી હતી. એ ચોરે વિચાર કર્યો કે બાપુને ઢેખારી મારીને સમજાવી દઉં. તો ચોરે બાપુને ઢેખારી મારી. હવે બાપુએ વિચાર કર્યો કે ચોરે મને ઢેખારી મારી, હવે મારે કંઈક ખામાં મારવું પડે. ત્યાં પછી બાપુએ એમ આડી નજર કરી તો બીજું કંઈ તો મળ્યું નહીં, પણ જે ઈંટ ભાગી ગયેલી ઈંટ હતી એનો ઢેખારો એક પડ્યો હતો. એ ઢેખારો બાપુની નજરમાં આવી ગયો. એ બાપુએ ઢેખારો હાથમાં પકડ્યો અને એ ઢેખારો લઈને ચોરને માર્યો. એટલે ચોર તો નીચે બેસી ગયો, પણ એ ઢેખારો સીધો જે ભરવાડ જે ખાટલામાં સૂઈ ગયો હતો ને, અને એ ભરવાડને ઢેખારો વાગ્યો. હવે ચોરને ખબર પડી કે આ ઢેખારો ભરવાડને વાગ્યો છે. ચોર પછી જ્યાં એને ચોરને ખબર પડી હવે ભરવાડ જાગી જવાનો, અને એની બીકના કારણે ચોર હતો એ ભરવાડની જે વાડ હતી એ વાડ કૂદીને બહાર પડ્યો, અને બાપુ હતા એ વાડ કૂદીને અંદર પડ્યા. અને ત્યારે પેલો ભરવાડ જાગ્યો અને જોયું કે યાર આ તો કોઈ સાધુ છે. અને પછી કે બાપુ તમે કે એટલે ભરવાડને એવું લાગ્યું કે બાપુ આ સાધુ સંત કદાચ ચોરી કરે નહીં, પણ એને એવું થઈ ગયું કે નક્કી આ બાપુ છે ને મારે બકરીનું દૂધ દોવા માટે આવ્યા છે. ત્યારે ભરવાડે કીધું બાપુ, અને ભરવાડને એવું લાગ્યું કે આ બાવાનું શું નક્કી, રાતનો ઉજાગરો હોય, રાતે બેઠા હોય, રાતે ચા પીવું હોય, દૂધ થઈ રહ્યું હોય. તો બાપુએ વિચાર ગલાઈને ભરવાડના વાળામાંથી દૂધ લઈ આવું. ત્યાં ભરવાડ કહે બાપુ તમારે જો દૂધ લેવું હતું તો મને પહેલાં કહેવું હતું, અને તમારે મને ઢેકારો શું કામ મારવો પડ્યો. પણ બાપુ કે બાપુ કહેવા જતા કે મેં ચોરી કરને કે લઈ આવ્યો. બાપુ બોલવા જતા હતા, પણ ભરવાડ એમની વાત સાંભળવા તૈયાર જ નહીં. તો ભરવાડે પછી એક બકરી દોઈને એક લોટી હતી, લોટીમાં દૂધ ભરીને બાપુને આપી દીધું. બાપુ જવા જઈએ છે, ચલે જાઓ. અને કદાચ મને ઢેખારો ના માર્યો તો હું તમને દૂધ તો આપત. તો પણ બાપુ કંઈ બોલે નહીં. પછી બાપુ નીકળી ગયા. હવે ચોર એટલા ઈમાનદાર હોય ને, 1-4 ચોર હતા પણ કોઈ બાપુને મૂકીને ગયા નહીં. એમને ખબર છે ચોરમાં જો ચોરી કરવા જાય ને એમાં એક માણસ હલવાઈ જાય તો એની રાહ જોઈને બે રેખાનું શું થાય છે. તો
તો પછી બાપુ તો હાથમાં પેલી દૂધની ટોયલી લઈને લોટી લઈને આવ્યા અને 4 ચોરે કે બાપુ ગેલો મેં દૂધ લેકે આવ્યો, દૂધ પી લો. પેલો કે બાપુ શું દૂધ પી લો, તમારે હું કૂદીને બહાર પડ્યો તો તમને ખબર ના પડે કે ભરવાડ જાગી ગયો છે, એટલે તમારે ત્યાંથી નીકળી જવું પડે, ભાગી જવું પડે. अरे यार तुमने तो बोला था कि जैसा मैं करूँ वैसा आपको करना है, तो तुम वाड़ वाड़ कूद के बाहर पड़ा तो मैं वाड़ कूद के अंदर पड़ा, जैसा तुमने बोला वैसा तो मैंने किया. એટલે પેલા ચોર કહે કે ભરવાડ સારો હતો અને ભરવાડના વળી કંઈક ધર્મપ્રેમી હતો, તમને કંઈક કર્યું નહીં કે મારી મારી મને તોડી નાખાત. પછી અહીંયાથી ભાઈ ચોર નીકળ્યા એટલે પછી બાપુ કે અબ ગલતી નહીં હો ગઈ. ત્યાંથી ગયા પછી તો પછી એક મકાન જોયું અને વંડી ઠેકીને આ 4 ચોર અને બાપુ આ બધા એ મકાનમાં પડ્યા. પછી હવે મકાનમાં 4 રૂમ હતા અને 5મું રસોડું. હવે 4 ચોર હતા એ 4 રૂમમાં ઘૂસી ગયા અને બાપુ હતા એ રસોડામાં ઘૂસી ગયા. હવે જેવા બાપુ રસોડામાં ઘૂસ્યા એવી લાઈટ થઈ. તો અહીંયા આપણને હવે ચોરની વાત ઉપરથી એમ લાગે કે જ્યાં સંત હોય, જ્યાં સાધુ હોય ત્યાં લાઈટ એટલે કે ત્યાં પ્રકાશ થાય, ત્યાં સત્યનો પ્રકાશ થાય, ત્યાં જ્ઞાન થાય. હવે આ 4 રૂમ કયા એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 રૂમ હતા. અને 4 ચોર કયા એટલા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 ચોર હતા. અને બાપુ એટલે હૃદય, જે રસોડાનો ભાગ બાપુના હાથમાં આવ્યો એટલે રસોડું એટલે આપણું હૃદય. હૃદયનું રસોડું આપણે કહેવાય છે કે હૃદય સિંહાસન ઉપર ભગવાન બિરાજમાન હોય છે. અને અહીંયા હવે બાપુ રસોડામાં ઘૂસી ગયા. તો બાપુ રસોડામાં ઘૂસી ગયા એમને ખબર નહીં, પણ આમ બાજુમાં લાઇટની સ્વિચ હશે, બાપુનો હાથ અડી ગયો. બાપુને ખબર જ નહીં અહીંયા લાઇટની સ્વિચ છે, ત્યાં હાથ અડી ગયો ને હાથ અડીને તરત ઘોડો ચાલુ થઈ ગયો. એટલે કહેવાનો મતલબ કે જ્યાં સંત હોય ત્યાં પ્રકાશ હોય જ, સંત હોય ત્યાં અંધકાર ના હોય, સંત હોય ત્યાં બેહોશી ના હોય, સંત હોય ત્યાં અજ્ઞાનતા ના હોય, અને જ્યાં સંત હોય ત્યાં જ્ઞાનનો પ્રકાશ થઈ જાય. તો આ સંત રસોડામાં ઘૂસી ગયા. અને તે સંતે રસોડામાં બાવાજી છે, આ સંત એમને રસોડામાં જોયું તો એમને વિચાર કર્યો, અરે શું વાત છે યાર, ગાયનું ચોખ્ખું ઘી પડ્યું છે, ગોળ પડ્યો છે, ઘઉંનું ભેળણ પડ્યું છે, અને બીજો ડબ્બો ખોલ્યો તો મેં કાજુ, બદામ, દ્રાક્ષ પડેલી છે, સૂકી દ્રાક્ષ પડેલી. અરે બાવાજી તો રાજી થઈ ગયા. આ ચોર કહે તમે શું કરશો? અરે ચોરને બાબાજી કહે અરે યાર ક્યાં બાત है, देख तो सही तू यार, यहाँ गाय का घी पड़ा है, गुड़ पड़ा है और गेहूं का आटा भी पड़ा है, और मैं अभी શીરા बना देता हूँ. એટલે કે હું શીરો બનાવું ને શીરો કરીને પછી જમીએ ને પછી કે આપણે કે ચોરી કરીએ. તો પહેલાં ચોર કે યાર આ બાવાને આપણે ખોટો હંગાટ લાયા. એમાં તો સાધુ મહાત્મા તો પછી ચૂલો હળગાવીને શીરો બનાવવા માંડી ગયા. હવે શીરો કમ્પ્લીટ બની ગયો. હવે આ તો સાધુ મહાત્મા હતા, આ તો ગમે એવા પણ મૂળ તો સાધુ જ હતા ને, એકલા તો ખાઈ નહીં. એમાં પાછા કૃષ્ણના ભગત અને કૃષ્ણની ઉપાસના કરે, કૃષ્ણની ભક્તિ કરે. ત્યારે પછી એમને સાધુ મહાત્માએ રસોડામાંથી એક જોઈ તો થાળી હતી, એ થાળીમાં પછી શીરો કાઢ્યો અને એ થાળીનો કંઈ કહેવાય છે કે ભગવાન કૃષ્ણને થાળ ધરાવ્યો બાપુએ. અને ત્યારે પછી બાપુએ થાળ ચાલુ કર્યો કે તમે જમવા પધારો નંદલાલ રે, મારી પ્રેમની થાળી, ગાયના ઘીનો રે મેં તો શીરો બનાવ્યો,
કાજુ બદામ મેં તો નાખ્યા છે અંદર, આજ પીરસે છે ભક્ત આજ રે મારી પ્રેમની થાળી. કહો તો વાલા હું તો જળ ભરી લાવું, તમે આચમન કરો ને નંદલાલ રે મારી પ્રેમની થાળી. તમે જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. અને બાપુએ બસ થાળ શરૂ કરી દીધો, અને બાજુમાં થાળી પડી હતી, થાળી ખખડાવવાની થાળ બોલો, થાળી ખખડાવવાની થાળ બોલો. હવે વિચાર તો કરો, જ્યાં ચોરી કરવા જઈ આવો અને બીજાના ઘરમાં તમે થાળ ધરાવો અને થાળી ખખડાવીને તમે થાળ બોલો. અને આમે પણ શું છે કે બાપુને જે જંગલમાં રહેતા ત્યાં 3 દિવસનો ઉપવાસ હતો. 3 દિવસથી એમને કોઈ અનાજ જ મળ્યું નહોતું. તો બાપુએ વિચાર કર્યો કે હે કનૈયા, હે કૃષ્ણ, 3 દિવસથી હું પણ ભૂખ્યો છું અને 3 દિવસથી મેં તને થાળ ધરાયો નથી, તો 3 દિવસથી તું પણ ભૂખ્યો જોઈશ ને. અને માટે આજે 3જા દિવસે તારી દયા થઈ છે, તારી કૃપા થઈ છે, અને તારી કૃપાથી તારી દયાથી તને ભૂખ લાગી છે ને, એટલે તે મને અહીં ચોરી કરવા મોકલ્યો છે. એટલે આજે તો મેં તારા માટે શીરો બનાવ્યો, તો શીરો જમી લે. જોયું તો ભક્ત કેટલો સરળ સ્વભાવના હોય છે, કેટલા ભોળા હૃદયના હોય છે. વિચાર તો કરો, આ બાબાજી કૃષ્ણને કહે છે કે તારી કૃપાથી હું અહીં આવ્યો છું, કારણ કે 3 દિવસથી મેં પણ ભોજન કર્યું નથી, તો 3 દિવસથી તને મારા ઉપર દયા આવી અને તે પણ ભોજન કર્યું નથી, ત્યારે તે મને અહીં મોકલ્યો છે. તારી કૃપાથી હું અહીં આવ્યો છું. વિચાર તો કરો, સાધુનો સરળ કેટલો સ્વભાવ હોય છે. અને ત્યારે તો ભાઈ આજુબાજુવાળા બધા જાગી ગયા. ત્યારે આ બાપુ તો રસોડામાં બેઠા એમનું તો એક જ ચાલુ હતું કે તમે જમવા પધારો નંદલાલ રે મારી પ્રેમની થાળી. બધાએ વિચાર કર્યો કે આ બાવો તો ગોંડો થઈ ગયો શું. આ રાત્રે 2:30 વાગ્યા છે, 2:30 વાગે આ વંડી ઠેકીને અમારા ઘરમાં આવ્યા છે, અને અમારા ઘરમાં આવીને પાછું એમને રસોડામાં ગયા છે, રસોડામાં લાઇટ કરી છે, લાઇટ કરીને પાછી શીરો બનાવે છે, શીરો બનીને પછી ભગવાનને થાળ ધરાવે છે, અને અહીંયા આપણા રસોડામાં ભગવાનને જમાડે છે. ત્યારે પછી બધા ત્યાં આવી ગયા રસોડા કે બાપુ તુમ રાત્રે તમે કેમ 2:30 વાગ્યા અમારા રસોડામાં? ત્યારે બાપુ કે ભાઈ હું એકલો હતો, મારી હાથે 4 માણસો હતા, એ 4 જણા ભાગી ગયા. ત્યારે લોકોએ કીધું, જે ઘર માલિક હતો, માલિક જાગ્યો. વિચાર કરો, હવે જ્યારે અહીં ભગવાનનો થાળ ધરાવે છે, સાધુના પગલાં તમારા ઘરમાં પડે છે, ભગવાનનો થાળ ધરાવે છે, ભગવાનનું નામ લેવાય છે, ત્યારે માલિક જાગે છે, ત્યારે ઘરધણી જાગે છે. એમ આપણા અંદર પણ જે આપણો આત્મારૂપી માલિક છે, એ માલિક સૂઈ ગયેલો છે. કારણ કે આપણા અંદર પણ મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, આ 4 ચોર આપણા અંદર પણ રમી રહ્યા છે, અને એ 4 ચોર આપણા ઘરમાં ચોરી કરી રહ્યા છે. પણ જો 4 ચોરના હંગાતે ભક્તિરૂપી કોઈ સાધુ મળી જાય અને આ 4 ચોરના હાથે ભક્તિરૂપી સાધુનું મિલન થઈ જાય, અને ભક્તિરૂપી જે સાધુ છે એ 4 ચોર હાથે જો ચોરી કરવા જાય ને, તો પછી ભક્તિ આવે એટલે સાધુત્વ આવે, અને જ્યાં ભક્તિ આવે ત્યાં જ્ઞાનનો પ્રકાશ થાય, અને જ્ઞાનનો પ્રકાશ થાય એટલે આ 4 ચોરને ભાગી જવું પડે. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર, આ 4 ચોરને ભાગી જવું પડે, અને એ આપણા આ શરીરરૂપી કર્મ કાયમને માટે પ્રકાશ થઈ જાય, અને ત્યારે જ પછી માલિક જાગે, એટલે કે ત્યારે જ આત્મતત્વ જાગૃત થાય. તો આ તો આપણે ચોરના પરથી વાત કરી. ખરેખર આ 4 ચોર અને એક સાધુની જે વાત છે એ આપણા શરીર ઉપર જ છે. અને ત્યારે તો પછી
જે ઘરનો માલિક જાગે એ પછી એક માલિક કેવો હોય, જેનામાં ભક્તિથી જે પુરુષ જાગેલો હોય એ પછી દયાળુ જ હોય. અને ત્યારે પછી ઘર માલિક જાગે છે અને ઘર માલિકે કીધું કે ભાઈ બાપુના પગમાં પડી ગયા અને બાપુને કહે છે કે હવે જો તમારા ગિરધર જમી રહ્યા હોય, તમારા ભગવાન જમી રહ્યા, તો તમે હવે આનો પ્રસાદ કરીને બધાને આપો. હવે વિચાર તો કરો, રાતના 2:30 વાગ્યા છે, બીજાના ઘરમાં ચોરી કરવા ગયા છે, ત્યાં પણ અમને એવું લાગ્યું કે ભગવાનના થાળ ધરાવવો છે ને શીરો બનાવ્યો અને શીરાનો થાળ ધરાવ્યો. અને એ પછી એ શીરો એકલાએ ખાધો નથી. અરે સબકો બોલા લો, એ તો કૃષ્ણ કા પ્રસાદ હે, સબકો બોલા લો. અને વિચાર તો કરો, રાતે બાપુએ એના ઘરધાણીને કીધું કે તને એકલા ના લઈ, તું બધાને બોલાવી લે, આજુબાજુમાં જેટલા મકાન હોય બધાને બોલાવી લે. અને બધાને બોલાવીને એ બાપુએ બધાને રાત્રે શીરાનો પ્રસાદ આપ્યો. અને પછી ત્યાં પણ એ કહેવા છે કે રાત્રે બાપુએ બધાને બેસાડ્યા પ્રસાદ આપીને. અરે કે આપણે પ્રસાદ તો લીયા, એટલે હરિગુણ તુમને ગાયા નહીં આપી. ત્યારે પછી બધાને કહે છે બેઠ જાઓ, અબ હરિ કીર્તન કરો. અને કહેવાય છે કે ત્યારે ભગવાને હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામા રામા હરે હરે આવ્યું કે ત્યાં કીર્તન ચાલુ કરાવ્યું. અને કીર્તન ચાલુ કર્યા પછી તો લોકો બાપુના પગમાં પડી ગયા. હવે વિચાર તો કરો, બાપુ ગયા હતા ચોરી કરવા, અને બાપુએ એ ચોરી કરવા ગયા એમાં પણ બાપુએ એમની ભક્તિ તો કેટલી, એમની નિખાલસતા કેટલી. ચોરી કરવા ગયા છતાં પણ એમને ભગવાનને થાળ ધરાવ્યો. તો આ હતી 4 ચોર અને એક સાધુની વાત.